નમસ્કાર મિત્રો, ગુજરાતના શિક્ષણ જગતમાં એક એવો મોટો બદલાવ આવી રહ્યો છે જેની રાહ કદાચ આપણું શિક્ષણ તંત્ર વર્ષોથી જોઈ રહ્યું હતું. ગાંધીનગરથી એક એવો મોટો આદેશ છૂટ્યો છે જે તમામ સરકારી શાળાઓનો નકશો બદલી નાખશે. શું આ કોઈ સામાન્ય ફેરફાર છે? ના. છેવટે એવું તો શું થવા જઈ રહ્યું છે? ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. મિત્રો, તાજેતરમાં જ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓનું એક નવું ટાઈમ ટેબલ અને નવું મોનિટરિંગ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. આ વ્યવસ્થા હેઠળ શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો દ્વારા શાળાઓની મુલાકાતો લેવાશે. પણ થોભો, આ કોઈ સામાન્ય મુલાકાત નથી. આમાં કંઈક એવું છે જે શાળાઓને વધુ સ્માર્ટ બનાવશે. હવે સવાલ એ થાય છે કે આ યોજના શું છે? તો સાંભળો. દરેક જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રીઓએ હવેથી એક ખાસ માસિક શાળા તપાસણી આયોજન અગાઉથી મંજૂર કરાવવું પડશે, જેમાં ઓચિંતી મુલાકાતો અને વાર્ષિક તપાસણીઓનો સમાવેશ થાય છે. હવેથી શાળાઓમાં માત્ર હાજરી જ નહીં પણ વહીવટી કામગીરી, જરૂરી માર્ગદર્શન અને શૈક્ષણિક મૂલ્યાંકન પર સીધું ફોકસ કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે શિક્ષકોને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળશે અને બાળકોના ભણતરનું સ્તર પણ વધુ ઊંચું આવશે. આ આખી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે જે પણ તપાસ થશે તેનો ચોક્કસ રિપોર્ટ નિયત નમૂનામાં સંકલિત કરીને દર મહિને સીધો ઉચ્ચ કચેરીએ મોકલવામાં આવશે. એટલે કે કઈ શાળામાં કેવું કામ થઈ રહ્યું છે તેનું લાઈવ ટ્રેકિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આ કામગીરીનું સીધું સંકલન થવાનું છે. આ એક ખૂબ જ પ્રશંસનીય પગલું છે જેનાથી શાળાઓ વધુ સમયબદ્ધ અને વ્યવસ્થિત બનશે. તો મિત્રો, આ નવો નિયમ શિક્ષણ જગતમાં એક નવો સૂર્યોદય લઈને આવ્યો છે, જે શાળાઓ, શિક્ષકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે. શિક્ષણ ક્ષેત્રના આ સકારાત્મક બદલાવ વિશે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા લેટેસ્ટ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.